ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। મંગલાચરણ લેશો આપણે. जिनकी निर्मल परिणति में नित सिद्धों का ध्रुव धाम है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। सर्वप्रथम मिथ्यात्व सुभट पर करते वज्र प्रहार है, अंतर्बाह्य परिग्रह का नहीं कोई शरणागार है। अंतर में शुद्धोपयोग से स्वानुभूति रस पान है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। पंचेंद्रिय विस्तार रहित बस देह मात्र ही संग है, संयोगों के सहज परिणमन के प्रतिभिनी संग है। बाह्य क्रिया जो योग्य वर्तती सहज वर्तता ज्ञान है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। उदासीन निश्चल वृत्ति संग होता शुभ उपयोग है, सहज वर्तते सभी मूल गुण सहज चिदानंद भोग है। हिंसादिक पापों का किंचित भी नहीं नाम निशान है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। परम दिगंबर समता रसमय मुद्रा जिनवत सोहती, भ्रमतम नाशक वचन किरण भी भविजन का मन मोहती, व्रत तप परिवार सहज वर्तते सहज अध्ययन ध्यान है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है। दृष्टि ज्ञान वृत्ति का आश्रय केवल गायक भाव है, चलते फिरते सिद्ध गुरु की शिव पद की नहीं चाहवी, गुरुपद पंकज भ्रमर चेत का चरणों में विश्राम है, शाश्वत शिव पद साधक साधु चरण में नम्र प्रणाम है।
चरण में नम्र प्रणाम। चलो एक बार આપણે અહોભાવ ગ્રંથ પરનો સ્વાધ્યાય કેટલાક દિવસના વિરામ પછી આજે ફરીથી શરૂ કરીએ છીએ। જો કે નિયમસાર ગ્રંથાધિરાજમાં નિશ્ચય પરમ આવશ્યક અધિકારને આધારે સાધક જીવની અંતરંગ પરિણતિ, આત્મરમણતા, સ્વરૂપની મસ્તી પૂજ ગુરુદેવશ્રીના ઉદ્ગારો વ્યાખ્યાનો સાથે જ આપણે છેલ્લા કેટલાક દિવસોથી બંને ટાઈમ બંને સમયના સ્વાધ્યાયમાં આપણે લઈએ છીએ। ભલે ને ગ્રંથોનું નામ અહોભાવ નથી, પણ દરેક બોલ વ્યાખ્યાનનો દરેક અંશ અહોભાવ જ છે। એટલે સર્વે સાધર્મી ભાઈઓને જે અહીંયા બેસે છે કે ઘરે બેસે છે કે પછી સાંભળે છે, પ્રત્યક્ષ કે પરોક્ષ, મગજમાંથી કાઢી નાખવાનું કે અહોભાવ નામનો જ પુસ્તક એ જ અહોભાવ છે એવું નથી। એ તો એ પુસ્તકમાં સંકલિત બોલો છે। ખ્યાલમાં આવ્યું? ખબર નહીં, જીવને સાંભળવા મળે નહીં ત્યારના દુઃખ જુદા હોય, સાંભળવા મળ્યા બાદના દુઃખ અને આકુળતા જુદી હોય। સમજાય છે? ભરેલ ભાણું જ્યારે મળે તો ભાણે બેસીને માણવાનું હોય। કોઈ ગ્રંથ વિશેષનો આગ્રહ, શાસ્ત્ર વિશેષનો આગ્રહ વક્તાને તો સ્વપ્નમાંય ન આવવા જોઈએ અને શ્રોતાને પણ સ્વપ્નમાં પણ ન આવવા જોઈએ, એવા વિકલ્પો। હું તો એમ કહું છું, પૂજ ગુરુદેવ શ્રીના 99,000 પ્રવચનો બધા અહોભાવ છે। હવે અહોભાવનો કેટલો વ્યાપક અર્થ થયો? આ અહોભાવ પુસ્તક તો કેવળ મુનિરાજ અંગેના ઉદ્ગારો છે, પણ 9,500 વ્યાખ્યાનોમાં જો અધ્યાત્મ અંગે, સિદ્ધાંત અંગે, જીન દર્શન અંગે, વસ્તુ સ્વરૂપ અંગે, વસ્તુ સ્વભાવના મહિમા અંગે, આત્મ સ્વભાવના મહિમા અંગે, સાધક દશા અંગે, મોક્ષ માર્ગ અંગે, સમ્યક દર્શનના સંદર્ભમાં, સમ્યક જ્ઞાનના સંદર્ભમાં, સમ્યક ચારિત્રના સંદર્ભમાં, સિદ્ધાંતોમાં પણ બધા વિષયો, નિશ્ચય, વ્યવહાર, ઉપાદાન, નિમિત્ત, કારણ શુદ્ધ પર્યાય, ખ્યાલમાં એવું ક્રમબદ્ધ પર્યાય, કારણ પરમાત્મા, કાર્ય પરમાત્મા। એટલે અહોભાવના ક્ષિતિજો કેટલા છે! એક નાનકડી ચોપડી અને 1,008 બોલોમાં શું રાખ્યું છે? હા, વડીલોની ભાષામાં કહ્યું તો એમાં આપણા બાપનું શું દાટેલું છે? હા, ગુરુદેવ એટલા જ છે? 1,008 બોલમાંના જ અહોભાવવાળા ગુરુદેવ છે? હા, કેમ કુંડાળામાંથી આપણે બહાર નથી નીકળતા? ખ્યાલમાં આવ્યું? એટલે થોડોક બહુ વિશાળ દૃષ્ટિએ હંમેશા વિશાળતા, જીતેન્દ્રિયતા, મધ્યસ્થતા, આ બધા આપણા જીવનમાં હરતા ફરતા શ્વાસે શ્વાસે આવા ગુણોનો વસવાટ હોવો જોઈએ। મધ્યસ્થ થાવ, હંમેશા મધ્યસ્થ થઈને સાંભળવું, હંમેશા જીતેન્દ્રિય બનીને સાંભળવું, હંમેશા વિશાળતાથી સાંભળવું। એટલે હું ખરેખર કહું, ગુરુદેવશ્રીના જે પ્રવચનો છે ને, રોજના પ્રવચનો, એમાં એવી જ વિશાળતા છે। હું અત્યારે એક પાનું મેં કાઢીને રાખ્યું છે, 4-5 લીટી હું છેલ્લે વાંચીને સંભળાવીશ। થોડાક બોલોની વાત કરશું આપણે।
અહોભાવ પુસ્તકમાં. પણ એ 4-5 લીટી તમે વાંચો એમ થાય કે વાહ, શું ગુરુદેવ શ્રીની દર્શન શુદ્ધિ, શું ગુરુદેવ શ્રીનો પ્રવચન વાત્સલ્ય, શું ગુરુદેવ શ્રીનો વાત્સલ્ય અંગ, શું એમની માર્ગ પ્રભાવના. એટલે બહુ વિશાળ દૃષ્ટિએ આપણે વિચારવું જોઈએ. ખ્યાલમાં આવ્યું? હવે ઓલા જમાના ગયા જૂના. ઘરમાં જેમ ફિક્સ ફર્નિચરો હોય, હવે ફિક્સ ફર્નિચરનો જમાનો છે કે મોડેલ ફર્નિચર. દર 6 મહિને એના શકલ અને સુરત બધા બદલાઈ જાય. ખ્યાલમાં આવ્યું? અને કેટલાક તો કેટલા શોખીન હોય છે, દર વર્ષે 2 વર્ષે 5 વર્ષે ઘરમાં કોઈ સારા પ્રસંગ આવે, હા, રંગ રોગાન બદલાઈ જાય, ફર્નિચરો બદલાઈ જાય. બોલો, 50-50 લાખના ફર્નિચરો બદલાઈ જાય. શું છે એ? બોલો ભાઈ, શાસ્ત્રની ભાષામાં કહું એ શું છે? કહું? નહીં, એ ઉપભોગ નામનો પાપ છે. શું કીધું? એક હોય છે ભોગ અને એક હોય છે ઉપભોગ. કેટલી ભોગની વાસના અને કેટલી ઉપભોગની વાસના. આપણને એમ થાય કે પૈસા ઘણા છે એટલે જાહો જલાલી છે. એ જાહો જલાલી નહીં, એ દુનિયાની ભાષામાં જાહો જલાલી. શાસ્ત્રની ભાષામાં એ પરિગ્રહાનંદી નામનો રૌદ્ર ધ્યાન છે. એ ભોગ અને ઉપભોગ, ભોગની વાસના છે. એ કામ ભોગ બંધનની કથાનો વિસ્તાર છે. ઘણાઈને તો કેવા શોખ હોય છે, હા, દર વર્ષે 2 વર્ષે નવા જ કપડાં. મારા જેવા હોય જેની પાસે જબ્બો સેવડાવે એટલે 10 વર્ષ સુધી કાઢવા પણ જ નહીં. હા વકીલ સાહેબ, હા, શું નવાઈ લાગી? મારી પાસે જબ્બાના બટન છે, 11મા ધોરણમાં ખરીદેલા છે, 7 રૂપિયાના. આજની તારીખમાં પણ હું જ્યારે જબ્બા ઉપર કોક વાર પહેરવાનું તો એ પહેરું છું. હા, આ બધાય છે ને મકાન બદલો, જેમ આજકાલ મોબાઈલ દર વર્ષે નવા, દર 6 મહિને નવા જોઈએ. ઘણાને શોખ હોય છે ગાડીઓ બદલો. હા બોલો સાહેબ, મારો એક મિત્ર છે, વર્ષના બસ એ જ 8-10 લાખ કમાવતો હોય, પણ દર વર્ષે નવી ગાડી હોય, દર 6-8 મહિને નવા મોબાઈલ હોય. એના પગમાંના શૂઝ તો હું ગણી જ નથી શકતો. અઠવાડિયામાં બાઈઓ પણ એટલું બધું ઓલું મેકઅપ ન કરે. ઘડિયાળનો પટ્ટો એવો હોય, પગમાંના શૂઝ એવા હોય. મેં કીધું આના કરતાં બાઈઓ હારી, બધું મેચિંગ. એટલે આમ આપણને નવાઈ લાગે. આ બધી ભોગની વાસના છે. ખ્યાલમાં આવ્યું? ભાઈ, ઘર વખરી, ફર્નિચર, સર સામાન, હા, વિષય ભોગો, તે બધી બાબતોમાં કેટલો વિસ્તાર છે, કેટલો ફેલાવ છે. ટોડરમલજી સાહેબ કહે છે, એ તારો રાગ અને દ્વેષનો કષાયનો વિસ્તાર છે. ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ એ મોહના ચાળા છે. મોહના ચાળા. સમજાણું? હા. તો આ જે શીર્ષક છે, વિચરુંગા કબ મહત પુરુષને પંથ, વિચરશું કબ મહત પુરુષને પંથ, જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. અહોભાવ, ગુરુદેવશ્રીના 9,000 વ્યાખ્યાનો અહોભાવ જ છે.
અરે ગુરુદેવશ્રીનો દરેક આહા હા શબ્દ પણ અહોભાવ છે. અને કોક વાર નીકળતો ઓહો હો એ અહોભાવ છે. પણ માણો તો લાગે એ અહોભાવ. હા, ખ્યાલમાં આવ્યું? આજ સવારે જે બેનશ્રીના બોલમાંથી 199 નંબરનો બોલ, અનાદિકાળથી આ જીવ ક્યાંક અટકતો આવ્યો છે. એમાંથી જો બચવું હોય તો એક જ ઉપાય છે, ચૈતન્યના દરબારમાં પ્રવેશો. એમાં એકવાર પ્રવેશ કરે તો બીજી બધી અટકન એની છૂટી જાય. ખ્યાલમાં આવ્યું? એટલે ફરી એકવાર, અહોભાવ કોઈ એક પુસ્તક માત્ર નથી. અહોભાવ ભાવ છે. શું કીધું? અહોભાવ ભાવ છે. અહોભાવ ભાવોર્મી છે. અહોભાવ જ્ઞાનીઓના હૃદયના આનંદના તરંગો છે. અહોભાવ તત્વના મહિમામાં ઉછળતા જ્ઞાનીઓના ઉમળકા છે. અહોભાવ જ્ઞાનીઓના અમૃતના ઓડકાર છે. અરે અહોભાવ જ્ઞાનીઓના શબ્દે શબ્દમાંથી ટપકતા અનંતા આગમ છે. એટલે બંધિયારા નહીં બનો. શું કીધું? હા, બંધિયારા નહીં થાઓ. બોલો, આપણે વ્યાપાર, કરિયાણું, કપડાં લત્તા, દાગ દાગીના, આ બધા દુકાનો સાથે બંધિયારા હોય છે આપણે. જ્યાં સસ્તું મળે, જ્યાં સારું મળે. ખ્યાલમાં આવ્યું? તો બંધિયારા નહીં થવાનું. તત્વજ્ઞાનમાં તો બંધિયારા નહીં જ થવાનું. હા વકીલ સાહેબ બોલો. હા, વહેતું પાણી પીવાય, પ્રવાહી એટલે વહેનમાં હોય. વહેતું પાણી પીવા લાયક હોય કે બંધિયારું પાણી પીવા લાયક હોય? વહેતું જ કે નહીં, કેમ કે બંધિયારામાં સડો પેદા થાય. બંધિયારા પાણીમાં સડો પેદા થાય. ખ્યાલમાં આવ્યું? તો આ તો ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં તો આખો વહેતો ધોધ છે, વહેતો ઉમળકો છે. જેમ દરિયાના કાંઠે હા મોજા આવે, ઉછળે ને દરિયો. આજે જ આવ્યું કે ને, બહુ સરસ. હા, આનંદરૂપી સમુદ્રને ઉછાળવા માટે ચંદ્ર સમાન છે, પૂર્ણ ચંદ્ર સમાન છે. એમ ગુરુદેવશ્રીના એકો એક ઉદ્ગારો ચંદ્ર સમાન છે. ચલો, કેટલાયને તો કાંઈ ફેર જ નહીં પડે. હા, તમે ગમે તે વાંચો ને સાહેબ. હા, ગુરુદેવશ્રીના પ્રવચન વાંચો તો ભલે, અહોભાવ વાંચો તો ભલે, ન વાંચો તો ભલે. હા, સ્તુતિ વાંચો, સ્તવન વાંચો, કાંઈ નહીં, અમે સાંભળીએ છીએ. અરે ભાઈ, આવું નહીં. આવા નીરસ સ્વભાવવાળાનું આ કામ નથી. ઉછળતો વૈરાગ્ય હોવો જોઈએ, ઉછળતો વીર્ય હોવો જોઈએ. ઉછળતા વીર્યે, ઉલ્લાસ હૃદયે આ તત્વને સાંભળવું. જો જે 111માં બોલથી છેલ્લા 17-18 બોલ સુધી જે આપણે લીધા છીએ, હું કેવળ વાંચું છું. જુઓ 111મો બોલ. अहो मुनि दशा का सम्यक्त्व उनकी आत्मा में प्रवर्तमान चारित्र दशा और उनकी केवल ज्ञान प्राप्त करने की तैयारी. केवा आम अहोभाव तो जो केवा वर्ते છે ગુરુદેવને. હા, અહો મુનિ દશાનો સમ્યક્ત આપણા તો વિચારમાંય નહીં આવ્યા. આજે બોલ્યા હતા ધન્ય અવતાર, બોલો એ અહોભાવ છે. સાહેબ, છોકરું સારા માર્ક્સથી પાસ થઈને આવે અને પગે લાગીને પેંડા આપે, વાહ બેટા તમે તો નામ કમાવ્યા.
બોલો એમાં અહોભાવ આવ્યો કે નહીં? એ બાળકનો મહિમા આવ્યો કે નહીં? બાળકના શ્રમનું શ્રમદાન મળ્યું કે નહીં એને? વાહ બેટા, તમે તો નામ રોશન કર્યું. બોલો લૌકિક દ્રષ્ટિએ અહોભાવ છે કે નહીં? સમજાય છે? સમજો કે અહીંયા સ્વાધ્યાય તમે સાંભળો છો અને સહેજ મને હું મળું એટલે તમે અભિપ્રાય મને આપો, વાહ સાહેબ બહુ આનંદ આવ્યો. તો બોલો એ અહોભાવ છે કે નહીં? એની જગ્યાએ તમે એમ કહો તો સાહેબ આજે મજા નહીં આવી. તો વક્તાને હવે કેટલું બોલવું ગમે રાજુભાઈ? અરે આટલું માથું ફોડી ફોડીને તમે નિંદર ખેંચો, તમે આળસ અને પ્રમાદમાં રહો તો મજા તો આવવાની જ નહીં ને. નિંદરની મજા તમે માણી. ખ્યાલમાં આવે છે હું શું કહેવા માગું છું? એક શબ્દ માત્ર અહોભાવ છે. વાહ બેટા, બોલો ખ્યાલમાં આવે છે? આ કુલકરો જે થયા ને, 14 કુલકરો બધા થયા. નાભીરાય છેલ્લા હતા. આદિનાથ પણ કુલકરના નામે પ્રસિદ્ધ છે. તીર્થંકર તો હતા જ હતા. અસી મસી કૃષિ વાણિજ્ય આ બધી શિક્ષાઓ આપી એમને સમાજને. ત્યારે એક દંડ પદ્ધતિ ચાલતી, જેમ અત્યારે ડ્રાઇવિંગ લેસન ન હોય, સ્પીડ વધારે હોય, હા રેડ લાઇટને તમે વટીને જાઓ તો સીધું ઘરે શું કહેવાય મેમો આવે 3 દિવસની અંદર ભરી જવાનું. હવે ક્યાં ટ્રાફિક પોલીસ તો દેખાય જ નહીં આપણને ચોરાય ઉપર. એ કામ હવે સીસી કેમેરાઓ બધા કરે છે. તો આદિનાથના કાળે અને એના પહેલાં, જોકે આદિનાથના કાળે હા મા અને ધીક આવી દંડ પદ્ધતિ હતી. કોઈ કંઈ ખોટું કરે ને તો એટલું જ બોલવામાં આવે હા. બાળકને આપણે ભય બતાવતા હોઈએ ને, દીવો હોય, મોમબત્તી હોય, દીવો હોય, લાઇટની સ્વિચ હોય, તો બાળક જ્યાં અડ કરે તો માં શું કહે? હા છે, હા. હા એટલે શું? એમ કર્મા, એનાથી નુકસાની થાય, એનો કોઈ વિશિષ્ટ અર્થ નથી, પણ કેટલો બધો ભાવ છે. તો હા. હવે ધીમે 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 થોડીક સ્વભાવમાં કઠણતા જીવોની આવતી ગઈ, ખોટા ધંધા કરતા ગયા. તો પછીના રાજાઓ કહેતા ગયા માં એટલે આમ ન કરાય. સમજાય છે? નિષેધના અર્થમાં આવે. આમ ન કરો માં. હા એટલે હા ભયજનક છે, ન કરવું. પણ માં તો આવું નહીં કરો એમ, એટલે એના કરતાં થોડુંક વધારે પડતું સમજાય છે, તાકતવર. પછી તો કે થોડાક દિવસો પછી, વર્ષો પછી કોઈ કંઈ ખોટું કરે, ચોરી કરે, બરાબર, અન્યાય અનીતિ કરે, લૂંટપાટ કરે, એને માટે રાજા લોકો કહેતા ધીક. ધીક એટલે તમારો ધિક્કાર હો, તમને ધિક્કાર હો. બાંધીને જેલમાં નાખવાનો કે મારવાનો તો પ્રશ્ન જ નથી ઉઠતો. અને હવે તો એ જેલમાં નાખે તોય, મારે તોય જાડી ચામડી એવી થઈ છે, કોઈ ફેર નહીં પડે. સમજાણો? તો હા માં ધીકવાળી જે દંડ પદ્ધતિ હતી, હવે ક્યાં સુધી આવી પહોંચી વિચાર કરો. સાંભળો છો બરાબર શું કીધું? આ રાજ્ય વ્યવસ્થા આવી હતી. કાળાંતરે બધું સ્થૂળ થતું જાય ને. હા, એક જમાનો હતો ટાઈપરાઇટરનો, ટાઈપિંગ મશીનનો. એક જમાનો હતો પત્રનો, 15 પૈસાનો પત્ર આવતો, 25 પૈસા હજી ચાલે છે આમ તો. હા, એક જમાનો હતો ટેલિગ્રામનો, તારવાળો. એ આજની પ્રજા તો સમજતી જ નથી કે ટેલિગ્રામ એટલે શું. તો વિચાર કરો, કાળક્રમ પ્રમાણે કેટલો બધો ફેરબદલ થતો ગયો. ખ્યાલમાં આવે છે? અહોભાવ એક શબ્દ માત્રમાં જ મુનિદશાનો સમ્યક્ત્વ
આત્મામાં પ્રવર્તમાન ચારિત્ર દશા અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાની તૈયારી. ગુરુદેવશ્રી જો આ જાતના અહોભાવ હંમેશા કહેતા, ઓહો હો ધન્ય અવતાર, કેવળ જ્ઞાન લેવાની તૈયારી, સ્વરૂપના મંડાણ, એવું બધું બોલતા હોય છે. આ એક ભક્તિ છે. બીજો બોલ, साधु शब्द द्वारा निज स्वरूप की साधना की बात ही मुख्यता से की है. 4-5 સ્વાધ્યાયો આપણે લીધા છીએ આનામાં. સાધુ શબ્દ સાંભળતા વેત જ આત્મ સાધનાનું સ્ફુરણ થવું જોઈએ. 113, जैसे किसी का 21 वर्ष का पुत्र मर गया हो तो उसके मोहवश कलेजे में घाव लगते हैं, उसी के ख्याल में जगत के अन्य पदार्थों का प्रेम विस्मृत हो जाता है, वैसे ही मुनिराज को आत्मा का प्रेम वर्तता है, अतः पर का प्रेम नहीं रहता. બરાબર, આની પણ આપણે વ્યાખ્યા ઘણી કરી છે. વૈરાગ્ય કેવો હોય, મુનિ ભગવંતોને તો સ્વરૂપનો જ આનંદ હોય, એટલે જગત પ્રત્યે તેઓ ઉદાસ હોય. 114મો બોલ, मुनि भावलिंगी मुनिराज महान पुरुषार्थी हैं. जो मात्र पुरुषार्थी નથી કીધું, महान पुरुषार्थी हैं. देखो ओहो हो आत्मा आनंद की भूमि, आनंद की भूमि, अतीन्द्रिय आनंद की भूमि में बहुत लीन हो गए हैं. इतना पुरुषार्थ मुनिराज को अंतर आनंद में आता है. જો એક વાત કરું આમાંથી, આપણે પણ ધર્મના કાર્યોમાં લીન છીએ, બરાબર, પણ બહોત લીન નથી. આપણને બીક લાગે છે ક્યાંક મુનિપણું આવી જાય તો, શું ધનજીભાઈ, ક્યાંક સમ્યક દર્શન થઈ જાય તો. અને હવે પંચમ કાળના જીવોના પરિણામ તો એવા છે, જો ક્ષાયિક સમ્યક દર્શન થતું હોય ને તો જીવ સૌથી વધારે ગભરાશે. કેમ કે ક્ષાયિક સમ્યકનો તો નિયમ છે, કાં તો એ જ ભવે મોક્ષે જાય, કાં તો આવતા થોડાક ભવમાં મોક્ષે જાય. આને તો સમ્યક તો જોઈએ, પણ ઔપશમિક થાય અને છૂટે. પાઠશાળા જેવું છે આનું. બસ રવિવારે 1 કલાક, બાકીના સમયમાં અમારી પાસે સમય નથી. મને એક હમણાં મિત્ર મળ્યા બહાર, પાઠશાળાના શિક્ષક હતા. મને કહે, પંડિતજી, આજકાલના પેરેન્ટ્સ પણ ગજબના કરે છે. 1 કલાક બાળકને લઈ આવે અને અપેક્ષા કેવી રાખે કે આખું સમયસાર તમે ભણાવો. એટલે એને કલાકમાં થોડાક સમયમાં જ ધર્મનું ઘણું બધું નહીં, બધું જ ચટમંગની અને પટબ્યાહ કરવું છે એને. કેમ કે મરવા માટે ફુરસત નથી ને. છાતી ઉપર હાથ રાખીને વિચાર કરો, દિવસમાં 24 કલાક હોય છે. આપણે આ સ્વાધ્યાય અધ્યયન માટે કેટલો કલાક કાઢીએ છીએ? હું વ્યક્તિગત કોઈને નથી પૂછતો, પૂછવું નથી, મને પૂછવામાં રસે નથી. હા, 2, 4, 6 કલાક બેસીને ખરેખર પંચમ કાળ કેવો છે. જેને આને આ જ કરવાનું મન છે એની પાસે સમય નથી, અને જેની પાસે સમય જ સમય છે, નિવૃત્તિ જ નિવૃત્તિ છે, 7 પેઢી ખાય તો એ ખૂટે નહીં એટલું અખૂટ ધન, ન ઘર પરિવારની ઉપાધિ, ન પૈસાની ઉપાધિ, કોઈ ઉપાધિ માથે નથી, પણ એને શાંતિથી બેસીને આ કરવા માટે સમય નથી. છે ને બધી વિચિત્રતા. तो महान पुरुषार्थी बहुत लीन हो गए हैं. આ શબ્દમાંથી મેં થોડીક વાત કરી. વચનામૃતમાં એક બોલ છે બેનશ્રીનો, ઉપલક ઉપલક વાંચન વિચારથી કાંઈ નહીં વળે. ઊંડે ઉતરો, નિરંતર કરો આ. અરે મારા જેવો ત્યાં નોકરીના સ્થાને પણ 12:30 થી 5:30
5 કલાકની નોકરી હોય એમાંથી ગમે તેમ કરીને 2 કલાક ખેંચીને તો આ તો વાંચીએ જ છીએ. તો જે તો સાવ નવરાત છે, સાવ નિવૃત્તિ છે, એને તો 1 મિનિટ માટે પણ હાથમાંથી શાસ્ત્ર મૂકવું ન જોઈએ. શું કીધું? આ વ્યક્તિગત કોઈની વાત નથી કરતો, ધ્યાન રાખજો. કરો નહીં કરો સ્વતંત્ર છો ભાઈ. હા, કરો તો તમારું ભલું, ન કરો તો મારું તો કાંઈ અહિત થવાનું નથી. એ તો વક્તા તરીકે કેવળ કહેવાની વાત છે. કેવા ગળા ડૂબ થવો જોઈએ. હા, વિચારજો. સ્વાધ્યાય, અભ્યાસ, હા, સાંભળો છો બરાબર ધ્યાનથી હું શું કહેવા માગું છું બધાને? હા, કેટલી પ્રેરણા આપણને લેવી જોઈએ, કેટલો અંદરમાંથી અહોભાવ અને ઉમળકો આપણને આવવો જોઈએ. જો એક બહુ સરસ તમને એક ભવ્ય પ્રમોદ નામનો એક ગ્રંથ છે. એમાં જગત અંગે જ્ઞાનીએ શું કહ્યું છે જુઓ. દુનિયા અંગે, જગત અંગે કવિ કેવી કલ્પના કરે છે. એ એમ કહે છે, મને તો આખી દુનિયા રાગ રંગ અને આમોદ પ્રમોદમાં જ મને આળોટતી દેખાય છે. ભવ્ય પ્રમોદ, બહુ સરસ શાસ્ત્ર છે. હાથ વગે જ છે પણ એટલું સરસ છે ને. એ એમ કહે છે, કોઈ તો પોતાની સ્ત્રી અને રમણીમાં જ રમમાન થાય છે. કોઈ તો ધન વૈભવ અને પૈસા એમાં ને એમાં જ આળોટતા હોય છે. એવા એવા બધા સરસ મજાના એમાં કાવ્યો લખ્યા છે. એક હમણાં જ ગઈકાલે આ કાવ્ય વાંચવામાં આવ્યું હતું મારે. એટલે આખી દુનિયા રાગ રંગ આમોદ પ્રમોદ, જે ઓલું કાવ્ય છે ને આપણે શું કહેવાય, હા, ચોથી ગાથા, સમયસારની જે ચોથી ગાથા છે, એ ચોથી ગાથામાં જે વાત કરી, બળદની જેમ મોહરૂપી ભૂત આની પાસેથી ભાર વેવડાવે છે. બોલો, બળદની જેમ એમ લખ્યું છે. કહેવાનો અર્થ એવું છે કે કવિઓએ, આચાર્ય મુનિ ભગવંતોએ શું કહેવાનું બાકી રાખ્યું છે વિચાર કરો. છે આમાં પેજમાં ક્યાંય જડતું નથી પણ બહુ સરસ છે. ચલો સહજ મળે પછી જોશું આપણે, કાંઈ વાંધો નહીં. ભવ્ય પ્રમોદ નામનો પુસ્તક છે, એમાં એ વાત આવે છે. ચલો આગળ જુઓ. આપણે વાત કરતા હતા અહોભાવ પુસ્તકમાં, એમાં પછીનો બોલ હતો, મુનિ ભાવલિંગી મુનિરાજ મહાન પુરુષાર્થી છે. હા, અને એમના પુરુષાર્થ અંગેના વખાણ કરતા મહાન પુરુષાર્થી એમ કીધું, કેમ કે સ્વરૂપ અને સ્વભાવમાં તેઓ મશગુલ છે. અને આ વાત તો ઘણીવાર ગુરુદેવજી કહે છે, આનંદની ભૂમિ નથી કહેતા, આનંદનો ખેતર છે. આમાંથી અતિન્દ્રિય આનંદનો પાક આવે એમ. એમાં બહુત લીન હો ગए हैं, અપ્રતિહત પ્રચુર સ્વસંવેદી સાધક સદા સદા માટે એમાં લવલીન છે. इतना पुरुषार्थ मुनिराज को अंतर आनंद में आता है. बोलो, આ એક બહુ માર્મિક વાત મગજમાં આવી. આવો પુરુષાર્થ ક્યાંથી ઉપડે? અંતર આનંદમાંથી ઉપડે. અંદરમાં આનંદ હોય ને તો જ પુરુષાર્થ ઉપડે.
પુસ્તકો વાંચી વાંચીને નહીં ઉપડે. ખ્યાલમાં આવ્યું? આટલો બધો પુરુષાર્થ કેમ થતો હોય? પણ અંદર આનંદમાં છે ને પુરુષાર્થ. ત્રિકાળ વીર છે કે નહીં? ત્રિકાળ વીર શક્તિ છે કે નહીં? તો બસ ત્રિકાળ વીર શક્તિને ભરોસે એને સથવારે પ્રગટ પર્યાયમાં પણ એને વીર્ય ઉછળતું હોય છે. मुनिराज को आहार करते समय आहार का लक्ष्य नहीं, किंतु पूर्ण कैसे हो यही लक्ष्य है. यह उनकी निरंतर जागृत दशा. बोलो, आहार वखते पण दृष्टि आहार पर नहीं. अनाहार नित्यामृत भोजी. ज्ञानी तो नित्य अमृतना भोजी होय. अतीन्द्रिय आनंद में लीन मुनिराज को बाह्य उपसर्ग परिशह का भी ख्याल नहीं रहता, क्योंकि वे तो बारंबार अपने निजानंद के झरने में बैठे निरंतर शीतलता का ही अनुभव कर रहे होते हैं. शांत शीतल आनंदना तरंगों में, शांत नीरव जल में અંગોળતા હોય છે. સમજાય છે? હા. ચાહ નહીં હૈ રાજ કી, ચાહ નહીં હૈ રમણી કી, ચાહ હૃદય में एक यही है, शिव रमणी को वरने की. भेद ज्ञान की ज्योति जलाकर शुद्धात्म में रमते हैं. क्षण क्षण में अंतर मुख होते, सिद्धों से बातें करते. આનું નામ મુનિરાજ, આનું નામ મુનિદશા. નિરંતર शीतलता का ही अनुभव कर रहे हैं. અને આપણે બધા નિરંતર રાગના, દ્વેષના, મોહના અંગારાઓમાં શેકાતા રહીએ છીએ. આ દીકરી, આ દીકરો, આ જમાઈ, આ સગા, આ વાલા. આંખ ખુલે તો રાગ. ગજબની વાત છે ને. આંખ ખુલે એટલે રાગનો દરબાર ચાલુ થઈ જાય. ગજબ ગજબ છે. આંખ તો એક ઇન્દ્રિયની વાત કરી. અને બેસવું હોય ને, શિયાળો હોય બેસવું હોય તો સીધી ખુરશીઓ પર ને બેસે, એને ગાદી તો જોઈએ જ. બોલો, કઈ ઇન્દ્રિય? સ્પર્શનેન્દ્રિય. અને પછી સાંભળવાનું શું? જીતેન્દ્રિય જીનની વાત, ઇન્દ્રિય જયી થવાની વાત સાંભળવું. પણ બેસવા માટે ગાદલો તો જોઈએ, તકિયો તો જોઈએ જ. બોલો, વિચાર કરો. મને ઘણીવાર વિચાર આવે, વિચિત્ર કલ્પનાની વાત કરો. નિયમ સાર ઉપરના પ્રવચન બપોરના 3 થી 4 વાગ્યાના સમયમાં ગુરુદેવશ્રી લેતા, 3:15 થી 4:15. તો બપોરે પંખો તો આજની તારીખમાંય નથી. તો આજથી 40-50 વર્ષ પહેલાં સોનગઢમાં પંખા વિના જ સ્વાધ્યાય ભવનમાં હવે 3 થી 4 વાગ્યાના સમય દરમિયાન નિયમસારના આવા અપૂર્વ પ્રવચનો થયા છે, જે આપણે સાંભળીએ છીએ. ચલો આપણે એક પ્રયોગ કરીએ. પ્રવચનો ભલે ને બપોરે નહીં, સવારે જ લઈએ. પણ જેવી રીતે ત્યાં પંખા વિના, એવી રીતે અહીંયા આપણે એક વખત પંખા વિના આપણે લઈને જોઈએ. કેવળ એક પ્રયોગ. બતાવો, કેટલા શ્રોતા સભામાંના શાંત ચિત્તે
અપ્રભાવી બનીને શાંતિથી સાંભળશે અને આનંદ કરીને બહાર નીકળશે. સ્વાધ્યાય પછી એક જ વાત, કેમ આજે લાઈટ ગઈ હતી? કેમ આજે લાઈટ નહોતું? હું શું કહેવા માગું છું ખબર? સ્પર્શનેન્દ્રિયનો આપણને અભ્યાસ અને સ્પર્શનેન્દ્રિયના સંસ્કારો આપણને કેટલા દ્રઢ થયા છે. હવે પંખા વિના, એસી વિના, સમજાય છે, આપણે સ્વાધ્યાય નથી કરી શકતા. તો બંધાણી બન્યા છીએ કે નહીં? ઇન્દ્રિયોના દાસ થયા છે કે નહીં? બતાવો. કેદી આપણે શીખશું? ચાલશે, ફાવશે અને ભાવશે. વિચારો, એક તરફ જીતેન્દ્રિય જીનની વાત અને બીજી કોર તો ઇન્દ્રિયોનો વિષય તો પૂરપાટમાં. આ તો સ્પર્શનેન્દ્રિયનો મેં દાખલો આપ્યો. રસનેન્દ્રિયની કઈ વાસના છૂટે છે બતાવો? ખાનપાનની બાબતમાં હા, પાપડ તો જોઈએ, અથાણું તો જોઈએ, ચટણી તો જોઈએ, મીઠું તો જોઈએ, છાશ તો સવાલ જ નથી ઉઠતો, જોઈએ જ. એટલે ખાટું, મીઠું, કડવું, કષાયેલું, રસનેન્દ્રિયની પૂરેપૂરી વાસના જોઈએ. સાંભળજો, એક બહુ માર્મિક વાત કરું છું. જીવહાના પોષણમાં, રસનેન્દ્રિયની વાસનાના પોષણમાં ષડ રસ જોઈએ. પણ વાંચવા માટે દ્રવ્ય વચનનો પ્રયોગ કેટલો? શાસ્ત્ર પરમાગમોના વચનો કેટલા, એ વેણ કેટલા બોલાય છે, આચાર્યોના વેણ કેટલા ઉચ્ચારાય છે જીભેથી, એના વિચાર નથી. એટલે જે ધર્મનું કાર્ય, જે પુણ્યનું કાર્ય જીભ પાસેથી કઢાવવું જોઈએ એ તો આપણે કઢાવતા નથી. પણ એની વાસનાનો પોષણ તો પૂરેપૂરો કરીએ છીએ. વિચારો, હું આ શીતળતાનો અનુભવ એમાંથી વાત કરું છું. પાંચે ઇન્દ્રિયોની વાસનાથી ખરડાયેલા જીવો જગત રાગરૂપ અંગારો દ્વારા મહાક્લેશ પાતા જગ સારા સજલ મેઘ વરસાય જીન વાણી. બોલો, નિયમ સાર, કાંઈ વિચાર નથી. મને એક વાત બતાવો, આપણી ઇન્દ્રિય વાસના પુષ્ટ થાય છે કે અતિન્દ્રિય ભાવના પુષ્ટ થાય છે? એટલું આપણને ખબર ન પડે? બોલો ધનજીભાઈ, ઇન્દ્રિયની વાસના પુષ્ટ થાય છે કે અતિન્દ્રિયની ભાવના પુષ્ટ થાય છે? એટલું તો આપણે આટલા વર્ષો બાદ એટલું તો તારણ કાઢતા આપણને આવડે ને. તો ઇન્દ્રિયની વાસના છૂટતી કેમ નથી અને આત્મભાવના દ્રઢ કેમ નથી થતી? એનો અર્થ જ છે મહામોહરૂપી ભૂત બળદની માફક આ જીવ પાસેથી હજી ભાર વેવડાવે છે. આ બધી સાહિત્યિક ભાષા છે. હજી મોહ એના માથે સવાર છે. હજી મોહનો નશો ઉતર્યો નથી. હજી નિર્મોહના માર્ગે આવવાના લક્ષણો દેખાતા નથી. સરવાળે ભવનો કિનારો નજીક લાગતો નથી. વિચારજો, બહુ સરસ વાતો છે બધી આ. હા, 111થી 116 આટલા બોલ આપણે લીધા. હવે આ 4-5 બોલો છે એ વાંચીને આપણે પંચ પરમ પરમેષ્ટિ દેખે હૃદય હર્ષિત હોતા હૈ આવા શીર્ષકથી 122 નંબરના બોલથી આપણે આગળ શરૂ કરશું. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.